જંતુ એડ્સ એ ગંભીર, અસાધ્ય, ચેપી અને જીવલેણ રોગ છે. એડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. મતલબ કે તે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ છે. એડ્સ સૌપ્રથમ વખત યુએસએમાં 1981માં નોંધાયો હતો અને છેલ્લા 21 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં સૌપ્રથમ 1986માં તમિલનાડુમાં એડ્સનો ચેપ જોવા મળ્યો. એડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એચઆઈવીથી થાય છે. તે રિટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે. એચઆઈવીમાં આરએનએનો અણુ જનીનદ્રવ્ય તરીકે હોય છે. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેઝમાં પ્રવેશે છે. મેક્રોફેઝમાં વાયરસનું આરએનએ જનીનદ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયં જનન પામે છે. આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે. મેક્રોફેઝ સતત વાયરસ પેદા કર્યા કરે છે. આ રીતે તે એચઆઈવીના કારખાના તરીકે વર્તે છે. એ જ વખતે એચઆઈવી મદદ કરતા ટી લસિકાઓ ટીએચમાં પ્રવેશે છે અને સ્વયં જનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે, જે અન્ય મદદ કરતા ટી લસિકા કોષ પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષની સંખ્યા ઘટે છે. આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે છે અને વજન ઘટે છે. દર્દીના પ્રતિકારકતાની ઉણપના કારણે પોતાની જાતને જુદા જુદા રોગના ચેપથી બચાવવા અસહ્ય બને છે. એડ્સનો ફેલાવો. એડ્સના રોગી સાથે વિજાતીય કે સજાતીય સમાગમ દ્વારા, એચઆઈવી યુક્ત રુધિરાધાન દ્વારા, રોગયુક્ત અંગ પ્રત્યારોપણથી, એડ્સના દર્દી કે એચઆઈવી વાયરસ ધરાવતા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયના વપરાશથી, એડ્સની રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને તથા સ્તનપાન દ્વારા બાળકને ચેપ લાગી શકે છે. એડ્સ અન્ય રીતે ચેપી નથી. દર્દીના સંસર્ગમાં આવવાથી કે તેના વસ્ત્રો, વાસણો ઇત્યાદિ વાપરવાથી આ રોગ પ્રસરતો નથી. એડ્સના લક્ષણો. એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિઓને 3 કક્ષામાં વહેંચી શકાય છે. 1. શરીરમાં એચઆઈવી હોય પણ રોગના લક્ષણો ન જોવા મળે. વ્યક્તિ તંદુરસ્ત જ દેખાય છે, પરંતુ આ વ્યક્તિ એચઆઈવીના વાહક તરીકે કાર્ય કરે છે. 2. અમુક વ્યક્તિના શરીરમાં એડ્સના હળવા પ્રકારના ચિહ્નો જોવા મળે છે. થાક લાગે, લગભગ 4 અઠવાડિયા સુધી કળતર જોવા મળે, તાવ આવે, લોહીના ઝાડા થાય, ભૂખ મરી જાય અને વજનમાં ઘટાડો નોંધાય. આ સ્થિતિને એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ ARC કહે છે. તેમાંથી એડ્સનો પૂર્ણ કક્ષાનો રોગ થાય છે. 3. પૂર્ણ કક્ષાનો એડ્સ આ રોગનો અંતિમ તબક્કો છે, જેના લક્ષણો કોઈપણ કારણ વગર વજનમાં 10% ઘટાડો થાય છે. 1 માસથી વધુ તાવ આવે જેનું નિદાન ન થઈ શકે, ઝાડા થાય, શરદી, ખાંસી, ન્યુમોનિયા વગેરે રોગો થાય, ચામડીની રુધિરવાહિનીનું કેન્સર થાય, લસિકા ગ્રંથિમાં સોજો આવે. એડ્સના નિદાન માટે એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્પ્ટ એસે અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ WB ટેસ્ટ કરવામાં આવે છે. એડ્સના અટકાવ. એડ્સની કોઈ સચોટ પદ્ધતિ શોધી શકાઈ નથી. તેના માટેની રસી પણ નથી. એડ્સ તદ્દન અસાધ્ય રોગ છે. આપણા દેશમાં નેશનલ એડ્સ ઓર્ગેનાઇઝેશન, નાકો અને અન્ય બિનસરકારી સંસ્થાઓ પણ લોકોને એડ્સની જાગૃતિ આપવા કાર્યરત છે. WHO પણ એચઆઈવીના ચેપનો ફેલાવો અટકાવવા માટે પણ સંખ્યાબંધ કાર્યક્રમ યોજે છે. અટકાવવાના ઉપાયો. 1. જાતીય સંબંધની બાબત લગ્ન જીવનના એક જ જીવનસાથીની મર્યાદા ન ઓળંગો. 2. જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવાથી જાતીય રોગો સાથે એડ્સનું જોખમ પણ ટાળી શકાય છે. 3. લોહીની જરૂર પડે ત્યારે ધંધાદારી રક્તદાતાનું લોહી ન લેવું. દરેક લોહી તેમજ લોહીની બનાવટોની યોગ્ય ચકાસણી બાદ જ ઉપયોગ કરવો. 4. ઉકાળેલી જંતુ રહિત અથવા ડિસ્પોઝેબલ સોય અને સિરિંજથી જ ઇન્જેક્શન મુકાવવું. લોહીના સંપર્કમાં આવી શકે તેવી વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ, રેઝર, બ્લેડ વગેરે બીજાએ ઉપયોગમાં લીધેલ હોય તો ઉપયોગમાં ન લેવા. 5. એડ્સના દર્દી કે એચઆઈવીનો ચેપ ધરાવતા વ્યક્તિ સાથે દૂર વ્યવહાર કે સામાજિક બહિષ્કાર ન કરવો.